મોરબી તાલુકા વિસ્તારમાંથી જુદા જુદા વાહનોમાંથી 970 લીટર ડીઝલના જથ્થાની ચોરી કરવામાં આવી હતી, જે ગુનામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરી કરેલ ડીઝલ તથા ચોરી કરેલ ડીઝલ વેચાણ કરીને મેળવેલા રૂપિયા કબજે કરવામાં આવ્યા છે। મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ગાળા અને બહાદુરગઢ ગામના પાટિયા પાસે પાર્ક કરેલા વાહનોના ડીઝલ ટેન્ક તોડીને તેમાંથી કુલ મળીને 970 લીટર ડીઝલના જથ્થાની ચોરી કરવામાં આવી હતી, જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી 2 ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં સમા ગેંગના 2 શખ્સ અયુબ મલુક સમા રહે નાની દિનાર તાલુકો ભુજ તથા ચોરી કરેલ ડીઝલ લેનાર પ્રદીપ અમુભાઈ મિયાત્રા નામના 2 શખ્સોને પકડવામાં આવ્યા છે અને તેની પાસેથી ચોરી કરેલ ડીઝલ પૈકી 175 લીટર ડીઝલનો જથ્થો તથા ડીઝલનું વેચાણ કરીને મેળવેલા 47,500 રૂપિયા, આમ કુલ મળીને 63,250 રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં અસલમ ઉર્ફે અનવર કમાલ સમા રહે કોટડા તાલુકો ભુજવાળાનું નામ સામે આવ્યું છે, જેથી કરીને તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને આ પકડાયેલા આરોપીઓ પૈકી અયુબ સમા સામે ભુજના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 13 જેટલા ગુના નોંધાયેલા છે।